વિસાવદર તાલુકામાં કેવાયસી માટે મામલતદાર ઓફિસે લોકોની ભારે ભીડ, લોકો થયા પરેશાન। સરકારના મત નવા નિયમોના કારણે આજે આમ જનતા ખૂબ જ પરેશાની વેઠવી રહી છે। ત્યારે કેવાયસી માટે લાંબી કતારોની લાઈનો જોવા મળી રહી છે। ત્યારે એક મજદૂર ગરીબ માણસોની હાલતમાં આ સરકારમાં કફોડી બની રોટી કપડા મકાન વિના ચાલશે, પણ સરકારી કાગળ વિના નહીં ચાલે। આજે વહેલી સવારથી જ વિસાવદર મામલતદાર ઓફિસે આધાર કાર્ડમાં કેવાયસી કરવા માટે ગામડામાંથી નાના બાળકો પોતાનું શિક્ષણ છોડી તેના વડીલો પોતાની મજૂરી છોડીને આજે 3-4 દિવસથી ધક્કા ખાવા પડે છે। પોતે પેટમાં ખાવાના બદલે ઓફિસમાં ધક્કા ખાવામાં પૈસા વેડફાય છે। ગરીબ લોકોનો કોઈ અવાજ સાંભળવા ખુશ નથી। ત્યારે સરકાર શું કહે છે? કેવાયસી તો ફરજિયાત કરવું જ પડે છે। ત્યારે વિસાવદર તાલુકાની જાહેર જનતા એવું કહી રહી છે કે આ કેવાયસીની કામગીરી જો ગ્રામ પંચાયતમાં સોંપવામાં આવે તો નાના લોકોને ઘણો ફાયદો થાય છે। આ બાબતે સરકાર અને તંત્ર વિચારણા કરે તેવી લોક માંગ ઉઠી છે। કેસી ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર। બેઠા છે તે 11 વાગ્યા લગી ઓફિસ ખોલે બીજા કામ હોય અને છોકરાઓને ભણવા જવાના રોજ ધક્કા ખાવા અહીં છોકરા 3 દિવસ રજા રાખે। હા એ તો કહેવાય ને। હા 3 દિવસ છોકરાઓને રજાઓ રાખી આવે નહીં।